મારું નામ ચૌહાણ સુરેશ કુમાર ફુલસી છે અને હું કાલોલ તાલુકાનો વતની છું. ઘણા વર્ષોથી ખેતી કરું છું, લગભગ 10 થી 15 વર્ષથી ખેતી કરું છું. અને એ પહેલાં અમે રાસાયણિક ખેતી પર ધ્યાન દેતા હતા, પરંતુ જ્યારે આત્મા પ્રોજેક્ટની અંદર જોડ્યા બાદ 2019ની અંદર અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી છે. ત્યારબાદ વડતાલ બી તાલીમ લીધેલી છે, અડાલજ બી તાલીમ લીધેલી છે. એ તાલીમ બાદ ઘણા બધા અમને ફાર્મની મુલાકાત પણ કરેલી છે. ત્યાર પછી અમે લગભગ 4 થી 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને અલગ અલગ પાક કરીએ છીએ. આની પહેલાં અત્યારે તમે જોઈ શકો કે તુવેર અને ગલગોટાના પાક છે, અને ત્યારે પહેલાં અમે દિવેલા અને ગલગોટાનો પાક કર્યો હતો. એ પાકની અંદર પણ અમને સારું ઉત્પાદન મળ્યું હતું. અને પ્રાકૃતિક ખેતીની અંદર અમે જે ગાય આધારિત જે 5 આયામોનો ઉપયોગ કરી, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપસા અને સહસંયોજી પાકને અમે આ 5 આયામનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે. જે તમે હાલની અંદર જે આપણા ફાર્મની અંદર જે તુવેર અને જે આ ગલગોટા છે, એ પાક પ્રાકૃતિક એટલે ગાય આધારિત જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરી અને આ સદંતર શું કહેવાય કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વગર ગાય આધારિત જીવામૃત, બીજામૃત અને એના 5 આયામોનો ઉપયોગ કરીને તમે ખેતી કરેલી છે. અને જ્યારે રોગ અને જીવાત આવે છે તે વખતે પણ અમે જે આપણે શું કહેવાય અસ્ત્રો છે, અગ્નિસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, એનો ઉપયોગ કરીને રોગ જીવાત આવે ત્યારે પણ અમે એના દવા બનાવીને એને છંટકાવ કરીએ છીએ અને એ રોગનું અમે એ રીતે નિયંત્રણ કરીએ છીએ. અને જે આપણા 5 આયામોની અંદર જે મિશ્ર પાક પદ્ધતિની જે વાત કરી છે, તમે શેડા પર પાળા પર બી અમે એ રીતના જો આ બાજુમાં પપૈયા છે, આ બાજુમાં લીંબીનો છોડ છે, આંબા છે, જાંબો છે, અને આ ઘરની આજુબાજુ ચોફેર ચારે બાજુ એ જામફળીનો છોડ છે. એટલે આ રીતે આપણે શું ઘરોના જે શાકભાજી છે, ફળ પાકો છે, આપણે બજારમાંથી ખરીદી ના કરીએ અને જે પ્રાકૃતિક રીતે આપણે જે પોતાના ખાવા માટે ઉપયોગ કરીએ, જેથી કરીને આપણે શું કહેવાય કે અવારનવાર જે કેમિકલયુક્ત બજારની અંદરથી આપણે જે ખરીદીએ એમાં કેમિકલયુક્ત વાળું શાકભાજી, ફળફળાદી બધું આ આપણને મળે છે. અને આપણે જે ખેતરની અંદર પ્રાકૃતિક રીતે થયેલું હોય તો આપણા પોતાનું આરોગ્ય, આપણા બાળકો અને આપણા ઘરના સભ્યો પણ આપણે શું કહેવાય ખાઈ અને સારું આરોગ્ય જાળવણી કરી શકીએ. જોઈ શકો છો કે આ પપૈયા જુઓ કે કુદરતી રીતે એના જે આપણે ઉપર એટલે ઉપર પાકી ગયેલા છે, દેખાય છે આપણને, બરાબર. અને ઘણા બધા મોટા થયેલા છે. જો છાણિયું ખાતર અને જીવામૃત, ઘન જીવામૃત કરેલા છે થોડું, એટલે તમે જુઓ કે એની સાઈઝ એટલી બધી મોટી છે કે લગભગ 3 થી 4 કિલોનું પપૈયું છે, બરાબર. આમ છેડા પારે તમે આગળ બી પપૈયાના છોડવા છે, સામેની સાઈડ તમે આંબા બી જોઈ શકો છો. ફાર્મની મુલાકાત કરી અને આપણે પાક જોયો, આજુબાજુ આપણે જે ફળ ઝાડના વાવેતર કરેલું છે એનો બી આપણે વિડીયો લીધો. ત્યારબાદ આપણે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એની અંદર આ જીવામૃત છે, બીજામૃત છે અને અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જે દવા બનાવી છે એ આપણે લાઈવ પોતાની જાતે બનાવી અને ખેતરની અંદર આપણે ઉપયોગ કરેલ છે. અને આ રીતે જો તમામ ખેડૂતો જીવામૃત, ઘન જીવામૃત અને જે અગ્નિસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો, નિમાસ્ત્રનો ઉપયોગ કરી અને જે પ્રાકૃતિક રીતે ખેતી કરશે તો આવનારા સમયની અંદર આપણી જમીન ફળદ્રુપ બનશે. પછી જે ખેડૂત મિત્રોના જે કુટુંબના સભ્યોની બી આરોગ્ય સારું રહેશે. અને એટલા માટે તમામ ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ રીતના પ્રાકૃતિક ખેતી કરી અને પોતે ખાવા માટેનું અનાજ અને શાકભાજી, ફળપાકો પોતાના ફાર્મની અંદર કરે, એ માટે ભલામણ કરેલ છે.